મોર્નિંગ ગાઈસ, સવાર પડી ગઈ હા. રાતે મોડા આવ્યા હતા તે થાક્યા ભાગ્યા સુઈ ગયા હતા ખાઈ ભાઈ. અને અત્યારે નહીં ધોઈને તૈયાર થઈને ચા પીને અને અત્યારે બ્લોગ બનાવવાની શરૂઆત કરી બરાબર. આ નાસ્તામાં જેનીસનું નર્સનું ઘર, મારા હાડીનું ઘર આવ્યું. મોર આવી ગયા છીએ. હવે બધા ફરવા જઈશું, શું કરીશું, ક્યાં જઈશું, બતાવતા રહીશું. અમારે બનાવી રહેજો. બ્લોગ ગમે તો લાઈક કરજો. અત્યારે વિધિને આદેશ ને બધા હા એમનું ઘર જોયું. હવે હસતા ઊંઘી કેમ હસતા ઊંઘી જઈએ. અમારા આદેશની અંદર ગેમમાં બેઠા હા જોઈએ હું રમારે. તો કઈ ધાબામાં આવી ગયા. અમારે જાગી કપડો મૂકવા. મસ્ત વાતાવરણ કર્યું એકદમ. આવું તમારું ઊંઝામાં નહોતું વાતાવરણ. શું કેવું ઊંઝામાં તો આવું વાતાવરણ? બહુ મજા આવે ઊંઝા, બહુ મજા આવે. ઊંઝા ગેસ જબરજસ્ત તાપ લાગે, બળી જવાય. ધાબામાં જઈએ. જો ગાઈસ કેવું જોરદાર વાતાવરણ કર્યું. આ અમારા મધુબેનનું ઘર. જબરદસ્ત વાતાવરણ કર્યું સન. બાકી આમાં હું જમતા વાતાવરણ હતું નહીં બાપા. એટલી ગરમી લાગતી હોય, બફારો મારતો હોય કે એકદમ ઠંડક. કાંક એક બાજુ દરિયો હ, દરિયા કિનારો, એક બાજુ પહાડી વિસ્તાર, જંગલ વિસ્તાર, એટલે ઠંડક વધારે રહે હોય. હમણાં સવારે જ વરસાદ આવીને જો ગાઈશ. તો મારા વ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે વ્લોગમાં. આજથી કાયમ વ્લોગ સરસ વ્લોગ આવશે. કારણ કે 5-6 દાડા અઠવાડિયું જે રહેવાય એટલું રહેવાનું હોય ને. જો ફરવા જઈશું બધું તમને બતાવીશું. તો ગાઈસ આમાં જેનીસ પૂજા પાઠ કરે મંદિર. જો હજુ મસ્તી મંદિર સજાઈ રાખ્યું છે ને. બાકી કોને ભક્તિ કહેવાય. અને ગાઈસ બીજી એક વસ્તુ બતાવું, તમે જુઓ. જો ગાઈસ આટલી કેરીઓ તો આપણે બજારમાં જઈએ ને તો લારીમાં જો અમારે આટલી ખાલી અમારા જેનીસને ખાવા માટે જ લાયા છે ને. બાકી એટલે આપણે તૂટી જ પડવાનું 4-5 અઠવાડિયું જે રહીએ. ઓમાં પડી હ, ઓમાં કટ્ટામ કેરી લેજી હજી ઓમાં પડી હ છે ને. અને અમારે જેની છે તૈયાર થઈને આવી ગયો. પછી જઈએ બજાર બાજુ, ફોટો મારવા જઈએ બજાર બાજુ. જેનીસને આવી ગયો તૈયાર થઈને, નહીં ધોઈને. આ બધું હસાઈ ગયો તૈયાર થઈને. તો ગાઈસ આ બધું રસોઈ બનાવવાનું ચાલુ હો. 12-12:30 વાગી ગયા એટલે રસોઈ બનાવવાનું ચાલુ હો. આ બાજુ ઘેરી કાપવાનું ચાલુ, રસ બનાવવાનો હતો એ હઠી કરી ના નખાય. હાથ ધોયા હતા હર્ષ કેરી કાપ, આસ્તા કેરી કાપ, જાગી કેરી કાપ. અને વિધિ અમાર કોમ ચો બેડા કરે જાય ને. કોમ કર આવી હોય તો એની બધા આટલું શરમા જોઈ ગઈ. જો કશું ના આવે. જો અત્યારે તો કેરી કાપતો આવે. તો હર્ષ કેરી કાપ આવી જવું. ના બોલવાનું યાર વ્લોગમાં. તો વિધિ તો હાથ ધોવા કેર્યો ધોવો હતો. હે તાર હાથ ધોવા કેર્યો ધોવો. તો કઈ જમવાનું બની જાય. જમવા બેસી એટલે મળીએ. અરે ખા બની જોડો. આસ્તા વિધિ જોડો હે જેની ખાવાનું તો કાઢ્યું નહીં. ખાવા હેડો. મસ્ત મજાનું ગવાનું શાક બની ગયું. જાગી રોટી બનાવો. ખાઈ લઈએ. ખાઈ બેન પછી તમને મળીએ. આને ખાવ. ઘરમાં ભાવ લે મરચો
તો ગાઈસ ફર્સ્ટ ક્લાસ ખાઈ લીધું, મસ્ત જમવાનું બનાવ્યું હતું, ઘર બટેકાનું શાક, રોટલી, રસ, એટલે એકદમ મસ્ત ખાઈ લીધું. ખાઈને હવે ઘડીક વાર આરામ કરીએ, પછી ક્યાંક જવાનું થાય તો તમને મળીએ. બરાબર? ના ઘેર નહીં જવાનું. ચલો આનવા દેશ આજે ખાધું તે અને આમ કેવું બન્યું ખાવાનું? એક નંબર. મજા આવી? પહેલો દાડો એટલે મજા જવું. પહેલો દાડો તો ઘેર જવું? નો આદેશ કોક કે ગાઈસ શું કે આદેશ? આટલા ભણે, આટલો ખાય, આટલા ચમકો આપણે ઊંઝામાં તો બહુ ગરમી, આટલી ગરમી નહીં તો મજા આવે. તે ઘેર નહીં જવાનું તો વૈરીનું કરે ઊંઘી જવાનું, ખાવાનું, ખરેખર ગાઈસ બહુ મજા આવે. હા, એકદમ ઠંડુ વાતાવરણ આ બાજુના. અમારે તો બહુ ઊંઝા ગરમી લાગે. મસ્ત મજાનો પંખો ચાલુ હોય, બારે બારે ખોલી દે, જોરદાર ઠંડક લાગે. શું કહેવા આદેશ? તો ગાઈસ હવે ઘડીક વાર આરામ કરીએ અને પછી તમને મળીએ. તો ગાઈસ મસ્ત આરામ કરી હવે હાલ ઉઠી ગયા, ઉઠી ચાવા પી લીધી. આ બાજુ કેમ રમવાનું ચાલુ હોય, સવારનું ચાલુ, બીજી કે ચાલુ કર્યું, બીજી કદ રમવાનું ચાલુ કર્યું. શું જવું આદેશ? કયા પાર્કમાં? તો જોઈએ ક્યાંક જવાનું હોય તો જઈએ, અને જો જઈએ તમને બતાવીશું. તું લોકો મને રહ્યો છો અરે તમે રમો જીતો ખાલી એમની વચ્ચે હેસ તા ચેલા જીતી અને કયા કલરના અને વિજય તું જીતી પછી એની તો ઉઠ્યો પાછો હોઈ ગયો છે ઊંઘ્યો. હા 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 હો ઘોડા વેચીને ઊંઘ્યો ને મૂંઘ્યો. આ બધા આગી વાસણ ધોવા તો જવાનું નથી. સોમનાથ જવાનું બધું જોઈએ, બગીચામાં જવાનું હોય જઈએ તમને બતાવીએ. તો લોકો બન્યા રહ્યો બાર બાગ બગીચા બાદ જવાનું સોમનાથ મહાદેવે. તો રાજીનું ઉભા રહ્યા ગોવિંદલાલ ગાડી લઈને આવે તો જઈએ. શું કહેવા દેશ? ગાયો આગળ આવી, ગાય હોય દેખાડો કે એ દેખાડું. ગોવિંદલાલ ગાડી લઈને ગાડી જવાનું. એ હા મસ્ત ગાડી એસી વાળી. આદેશના જલસા ને અઠવાડિયું હા જો ગાય ન જોવી મજા આવી. મસ્ત મજાનું વાતાવરણ કરી દીધું, એકદમ ઠંડુ ઠંડુ ચીલ્ડ નહીં આદેશ? હમણાં વરસાદ આવે એવું લાગે. તો આવા તો શું કરવાનું? જવાનું તો એ લગભગ પાણી ભરે એટલે મજા આવી જાય. વોટર પાર્ક જેવું લાગે. આ સાઈડ મારે ગાડી આવે તો આ બાજુ હર્ષમાં પુણ્ય કરે વિદ્યા આગી રે કા હર્ષ પુણ્ય કરે જો ખાતી હર્ષ ખાતી જ નહીં. બધા રાજુ ઉભા રહ્યા ગોવિંદલાલ ને ગોવિંદલાલ આવ્યા નહીં ગાડીને લાવી. એમ ના કરે મારશે આદેશ. હર્ષ ખવડાય હર્ષ. હા હર્ષનું કીધું આવડ્યું ખરા આવ્યું તારા પુણ્ય કરું એવું ના કરાય લે એવું ના કરાય આસ્થા બેન પણ અહીં જો સેમ ટુ સેમ ગાડી આવી જઈએ તો બધા બેસી જાય ગાડીમાં. હવે હું આ બાજથી રાહ જોતો હતો. અમે તમે આ બાજથી આવશો, તમે આ બાજથી આવ્યા તો હું આ બાજ રાજુનું પૂર્યું તો રોડ ઉપર જઈને આવ્યો. આજે આગળ બેવાનું હા તો બધા ચો ગાડીમાં બાઇક લઈને આવીએ. હેડ હેડ તે જ મોડું કર્યું. ઓ બેજા પટાક બેજા. હા ગાઈસ બોલો ગાઈસ અમે તેને બાઇક લઈને જઈએ તો મને બી આવતો હતો જેની ગાડી. ટોકર કોઈ લઈ જાય મંદિરે આવી ગયા હજી અંદર. એટલે ગોલા તમે નહીં આવતા?
તમે નહીં આવતા પાછા આજે જવા બેટા પગ આવશે. સોમનાથ મહાદેવના મંદિર આવી ગયા છીએ. બગીચામાં આવી ગયા છીએ. વિધિ પેલી બાજુ, આદેશ પેલી બાજુ. આદેશોમાં જુઓ ગાઈસ લપસોણીમાં આદેશ આદેશ બીજામાં જીભાણા પેલા જીભાણામાં જીભાણા ગાય સાસરી કરશનનું હોય પૂતળું આદેશીમાં જીવો. આજે બીજા અમા આદેશ આજે અમા હવે જઈએ ઘેર. બગીચામાં ફરી લીધું, હવે જઈએ ઘેર. હવે હડે હું તમારો વિડીયો ઉતારું તો જવું ઘેર. અમે જઈને આવ્યા છીએ. તમે જો બધા ગાડીમાં જાય છે અને અમે અમારી મર્સડીઝ લઈને જઈએ. એ બે જા આપણી મર્સડીઝમાં બે જા. મર્સડીઝ ગયો સ્કોર્પિયો. ચલો તને આપણી મર્સડીઝ લઈને જઈએ. જોજે લે એ મર્સડીઝ ગયા તો વરાગજી ગાડી નામ જોજો, પાછળ નામ જોજો. તો ગાઈસ જઈએ ઘેર. ઘેર જઈને તમને મળી હવે. ઘેર આવી ગયા છીએ. ઘેર આવી ગયા આવીને પાછું હજી આ લોકો ઘેર રમવાનું ચાલુ પાછું. લડ્યા વગર રમક બેટા. શું કા લડો આજે? આજે ચીટિંગ ના કરી બેટા. આખા દાણો તમે આજ રમો, બીજું કોઈ રમ્યા જ નહીં આજ તો તમે. શાનું શાક બનાવ્યું? કેરી બનાવી નહીં, કેરી કાપી. કુમકુમ બેઠું છે અને મેઠું લીધું નહીં, કુમકુમ બેઠું લેવું પડે. તો કઈ ખાઈ બેઠા બધા ફર્સ્ટ ક્લાસ ખાઈ લઈએ. પછી મળીએ. મસ્ત મગનું શાક બનાવીએ, રોટલી બનાવીએ, કેરી કાપીએ.